હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ જો અત્યારે તો આપણે નહીં કરી દીધું, પાણી પાવાનું ચાલુ ફૂલને. અને હવે તો ફૂલ એટલા આવવા માંડ્યા છે કે કાંઈ ઘટે જ નહીં, કારણ કે હવે શિયાળો આવી ગયો છે આજથી. કાલથી નહીં પણ આજથી. આજ થોડીક ઠંડી દેખાણી છે. ધાબરા ઓઢીને સ્વેટર પહેરીને જોયા એટલે આ શિયાળા જેવું લાગે છે. આપણે બધી જરૂર ન પડે, ફૂલ ઠંડી આવે ને ત્યારે જોઈએ. જેને મોટી ઉંમર ના હોય એને ઠંડી જલ્દી લાગે, એટલે હવે ફૂલ જાજા આવવા મનશે. હા, એટલે ફૂલ આમ તો પાતા જ હોય. આપણે પાણી જઈ ને કાયમ માટે એટલે જ અહીંયા વાવ્યા છે. પણ ફૂલ છે ને આ ધૂળ ને ઉડીને ઓલા થયા હોય ને, જો કે ઈ હવે વરસાદે ધોઈ દીધા. કઈ મેલા નથી રહેવા દીધા. ફૂલ તો હું કપા મરચી માંડવી બધું ધોઈ દીધું, તો ફૂલ હું રેવા દે. હવે નું આવે તો સારું. હવે નહીં આવે, કે થવા નતું ઈ તો થઈ ગયું. હવે નું આવે પૂરું. હજી આપણી મગફળી ઉપાડી અને આપણે કાલ તો આટો મારવા ગયા જ નથી. અહીંયા જઈ આવે કોઠીબાની ખરીદી કરી, હજી એમાં હજી આપણે કાલનો દિવસ એમાં વયો જાય, એમાં ટાઈમ જાય છે આપણો. આપણે જે ભાગ્યું રાખ્યું છે અમારા અદાવાળું, ઈ ખેતરમાં આપણે 10મે દિવસે આવ્યા. ગઈ તે દિવસે આપણે અહીંયા જોઈને ગયા હતા કે કેવી મગફળી છે ને કેવી રીતના ઉપાડશું. પણ ઈ તો બધું પછી માહિતી દેવાની છે ને પપ્પાએ સંભાળ્યું. આપણે તો વયા ગયા હતા. સંભાળવું જ પડે કે મૂકી દઈ તો હાલે નહીં ને. હવે મૂકી દઈ નૈના વહી ગઈ તે હવે ઉપાધિ નથી. એ તો કોઈ વગરનું કોઈ અટકે જ નહીં, કામ તો થઈ જ જાય. 2 દિવસ વહેલા મોડું થાય પણ થઈ જાય. અને આપણે મગફળી ઉપાડવામાં થોડોક વિલંબ થયો. એનું કારણ છે કે થોડીક વરસાદની આગાહી આવી ગઈ, અને આગાહી આવી એટલે આપણે પછી જાહેરવા કીધું હવે 4-5 દી મોડી ઉપાડશું. અને મોડી ઉપાડવાનું કારણ હતું કે આપણા હુયા મજબૂત હતા, જો આમ તૂટે એમ નહોતા. હજી એટલો આ વરસાદ આપણે એટલો બધો નહોતો. રેડો આવ્યો માઈનો, પણ એવો બધો નડે એવો નહીં એમ. અત્યારે નકર મગફળીના પાથરા ફેરવે છે ને તો અડધી મગફળી હેઠે ખરી જાય છે. અને આપણે હજી આમ ગમે એમ કરીને તો એમાં પાંદડા ખરે પણ મગફળી નથી ખરતી. આપણે વરસાદ ન થયો એટલે એટલો બધો, ને ઓલા બીજા બધાને બધોય વરસાદ આની ઉપર જ થયો છે. અને આપણે હુયા મજબૂત હતા, હજી એટલા બધા આમ હળી નહોતા ગયા, હાવ ખાખ નહોતા થઈ ગયા કે આપણે ઉપાડીને જમીનમાં રહી જઈએ. આપણે જીજે 32 મગફળી ઉપાડીને 130 દિવસે ઉપાડી, એટલે લાંબો સમય ઊભી રાખી. પણ તેમ છતાં આપણે તૂટી નથી, એમ મારું કહેવાનું. નકર જમીનમાં તૂટવાનો પ્રશ્ન રહે, કારણ કે 120 દી ઉપાડી લીધી હોય, ઘણા 115 દી ઉપાડી લીધી. એ બધાને પાથરા પૈલા અને બગડી બિસાડાવને. એટલે આપણે પછી વરસાદની આગાહી હતા એટલે આપણે નિરીક્ષણ કરતા જોતા ઉપાડીને કે વરસાદ પછી ઉપાડી તો ફાયદો છે કે વરસાદ મોર ઉપાડી તો. કારણ કે મગફળીનું એવું હોય કે વરસાદ દેખાતો હોય તોય ઉપાડવી પડે તો ઉપાડવી જ પડે. કા ઉગી જાય અને કા તૂટી જાય. એટલે ઉગી જાય ને તૂટી જાય ને એના કરતા બાઈને પલ્લી હારી. પણ આપણે એવો પ્રશ્ન નહોતો તૂટવાનો ને ઉગવાનો, એટલે આપણે વરસાદ પછી ઉપાડી. આપણે તૂટત પણ વરસાદ પહેલા ઉપાડી હોત ને તો તૂટત. કારણ કે જમીનમાં આમ તળિયા પડી ગયા હતા. એક દોડવું હાથમાં આવે ને એવું હતું જ નહીં, પણ ઓલો પાયું હોત ને તોય તૂટત. તોય ઓલો ખાડા બુરાયેલા જમી ઓલી થઈ જાય પેક એકદમ. અને આ તો પાછા સાટા ધીમા ધીમા વરસા ને એટલે જમીન પોલી થઈ ગઈ. એટલે પોલી થઈ ગઈ ને એટલે આપણે મગફળી તૂટી રહી. એટલે આપણે તો શું છે કે નુકસાનીમાં ફાયદો કેમ ગોતવો. આપણું તો એવું માનવું છે કે નુકસાનીને લઈ લઈને દુઃખી નહીં થવું, એટલે આપણે નુકસાનીમાં જ ફાયદો ગોતી. એટલે વરસાદ થયો ને એટલે મગફળી જરીય તૂટી નથી, જમીન પોલી થઈ ગઈ. જમીન પોલી થઈ ગઈ. અને આપણે ઓલી મગફળીમાં એમ જ થયું હતું ને આમાં એમ જ થયું. બાને હું ઈ જ કીધું કે ઓલી મગફળીમાં આપણે વરસાદ આવ્યો ને ધીમો ધીમો ઉપાડવી હેલી પડી અને તૂટી નહીં. અને આમાં એમ જ થયું, ઉપાડવા વાળા માણસો રમરમીમાં જતા હતા, નકર ઈ નો ઉપડે. પોર અમારે ધૂળ થઈ હતી અને ઓન ધૂળ નું નામે નથી, ધૂળે નથી. અને આપણે 1.5 જણામાં ઉપડી ગઈ. વીઘે 1.5 જણો જોયું. આપણે 8 વીઘાની હતી તો 12 જણામાં આપણે મગફળી ઉપડીને કમ્પ્લીટ થઈ ગઈ. એટલે અને ફાલે સારો દેખાય છે. પછી એવી બધી થઈએ ખબર પડે. પણ અત્યારે આપણે હજી લગભગ 3-4 દિવસ વહી જાય હુકાવામાં, કારણ કે તુવેર વૈચારે છે. એટલે હવે ભૂર પવન એકદમ નીકળે ને પછી જ આ હુકાય, ત્યાં લગી હુકાય નહીં. અને પાથરા આપણે બેવટી લીધા છે. એટલે એક
કાયર મૂકીને એકમાં કરી લીધા છે એટલે તુવેરને કાંઈ પ્રશ્ન નહીં રહે. તુવેરનું કામે ચાલુ થઈ જાય અને પાછળ તો 2 દિવસ હવે વહેલા મોડા નીકળે તો ઈ કાંઈ ઉપાધિ છે. આપણે મગફળી વલે હારી થઈ ગઈ હતી અને તુવેરના પારા છે ને બહુ મોટા નહોતા. આપણે જીપીએસ સિસ્ટમથી વાવેતર કર્યું હતું ને એટલે પારો 12 ઇંચનો જ હતો, એટલે બહુ પોરો મોટો ન હોય એટલે માનવીએ ઢાંકી દીધો તો હાવ, એટલે પારામાંય ખડ નથી થયું અને પાટલામાંય નથી થયું. મહિનોર જેવું તેવું હતું પણ આપણે એક મૂકીને કાલ હાથી હાકી નાખ્યું એટલે હજી તો આમ તો જમીન ભીની જ છે, પાવાની જરૂર નથી પણ તેમ છતાંય હવે આપણે ફાલે ફૂલે છે અત્યારે એટલે ખાતર આપવું જોઈએ. એટલે 12-32 હોર ખાતર આપણે વાવી દેવું છે પણ આપણે 2 દિવસનું કામ છે, જવાનું છે ખોટકાન કામે રાજુલા બાજુ. એટલે 2 દિવસ પછી આપણે આવીને પછી આમાં વાવેતર કરી દેવું ખાતરનું, કારણ કે અત્યારે ફાલે ફૂલે છે ને એટલે આને ખાતરની જરૂર હોય. આમાં કોઈ જાતનું આપણે પાયામાં ખાતર તો આપ્યું નથી, જે મગફળીમાં આપ્યું હોય ને એ મગફળીનું ખાતર વૈધું હોય ને લીધું હોય તો એક વાત અલગ છે, બાકી સ્પેશિયલ ખાતર આપેલ નથી. કાંઈ એમનામ જ ઊભી છે અત્યારે, સોંપી દીધી અને તોય વિકાસ સારો થયો તુવેરનો. ના વાંધો નથી. અને આંતરપાક તરીકે આપણે તુવેરનું વાવેતર કરી એટલે આમ તો આપણે બહુ ગમ્યું કે અત્યારે જે મગફળી વાવી હતી એમાં ચણા કે જીરું કે ઘઉં કે જે કાંઈ વાવવું હોય ને બધું લેટ થતું જાય છે, હવે મોડું થાય છે અને ખર્ચો ડબલ. અત્યારે પાછી ખેડ કરવી, બિયારણ ખાતર દવા બધું ફરીથી આખું એકડો ઘૂંટવો અને આ તૈયાર મોલ પરબરો મગફળી નીકળી ગઈ હાથી આંક નાખો ને પાઈ દો એટલે તમારું શિયાળું પીત કમ્પ્લીટ થઈ ગયું. એટલે આપણે તુવેર વાવી હોય ને ભેગી મગફળી વાવેતર કર્યું હોય ને તો આપને બહુ આ ગમ્યું કે આ વાવેતર કરે તો ખેડૂત થાકે ઓછા, કારણ કે આ તૈયાર મોલ કહેવાય. જેટલું થાય ને એટલું આ સારું. દેવાંશીન પપ્પા આ કે છે તુવેરમાં હાથી, પણ આમાં તો એવી તુવેર પસાટે થઈ ગઈ છે અહીંયા કે માંડ ટ્રેક્ટર હાલે એમ છે. હવે પાછું તો હાલે એમેય નથી, એક જ વાર હાલશે, એ ધ્યાન રાખી એવી તુવેર વધી છે. દર વખતે જે ખૂણામાં આપણે પાણી ભરાઈને કાંઈ ઉત્પાદન ન થતું હોય વણ એ જ ખૂણો સારું ઉત્પાદન દેહે. આપણે વરસાદ થયો છે પણ ધીમો ધીમો, એવો ધોધમાર વરસાદ નથી થયો કે અહીંયા પાણી ભરાઈને પાઇપ ગમે મોલ બગડી જાય, ગમે મોલ બરી જાય, એવો વરસાદ નથી થયો. એટલે જ અહીં તુવેર એવી છે, મારાથી ઊંચી થઈ ગઈ છે તુવેર. આગતરી માંડવી આપણે કાઢી લીધી હતી મીનાક્ષી, એટલે માઇનોર ખડ થઈ ગયું પણ જમીન ધડે આવી ગઈ છે ને એટલે આપણે ખડ પડી જાય છે મોટું ખડ પણ રાપમાં પડી જાય એટલે તકલીફ નથી. નકર આ એમ લાગતું હતું કે આમાં હાલશે નહીં, અને ઓમાં છે ને ખડ નહોતું પણ જમીન ભીની છે અને જમીન ધડે નહોતી આવી, કારણ કે મગફળી હમણાં ઉપાડી ને એટલે પોસું એટલે એમાં ક્યાંક ખડ સાવી જતું હતું. ખડ મોટું છે પણ પાડવાની મજા આવે, આમ પૈડે જાય એકદમ. અને તુવેરમાં આપણે એ પ્રશ્ન છે કે હવે ભોર પવન એકદમ વરસે ને પછી જ આમાં ફૂલ આવશે અને પછી જ રહે, બાકી અત્યારે તો જે એના મોઘરા આવે ને ફૂલના એ તડકાની હિસાબે ખરી જાય. એટલે આ શિયાળુ મોલ છે ને એટલે આને શિયાળુ વાતાવરણ જ જોઈએ. હવે વાતાવરણ શિયાળુ થાય ને પછી જ આમાં ખરેખર ફૂલ આવશે અને તુવેર થાય એમ. એ તો નકર આ બધા હુકાઈને ખરી જાય છે એના મોઘરા આવી. આમાં તુવેરમાં લગભગ વાંધો નહીં આવે. લાવો હું ટ્રેક્ટર હાંકું, નકર આપણે વાવેતરમાં હાંકતા જ નથી. આપણે તો ફરતર હોય ને એમાં હાંકી, કઈ વાવેતર ન હોય ને એમાં. આમાં ચાલે, આમાં સીધું જ હાંકવાનું, કારણ કે આડાહવરી તો રાપ જવાનું નથી કઈ. લાવો હું હાંકું, હમણાં કેદુનું હાંક્યું નથી એટલે આપણે તો ખાલી શોખ ખાતર એક ઉથલ મારવાની છે, પછી આપણે કોઠીમાં ઉતારવા જવાનું છે. આ તો મનમાં એમ થઈ જાય કે મેં હાંક્યું એમ. આમાં તો હાલે જ, આમાં કે આડાહવરું તો જવાનું નથી. બરોબર હાલે. હા બરોબર જ હાલે. જોવું પડે આમાં ક્યાંક તુવેર ભાગી જાય. ના કઈ ન થાય. વૈસો વૈસ હાલે એટલે એમને કઈ વાંધો જ ના આવે. લાંબી રાપમાં તો બહુ તકલીફ હોય જ નહીં. આમાં તો આમે હાંકવાનું નિરાતે જ હોય. હા આ જમીન ધડે આવી ગઈ ને એટલે હાથી હાંકવાની મજા આવે, નકર તો આમાં હે ને ફળે જ પડે નહીં.
ફળ ઘણું થઈ ગયું હે પણ પડી જાય છે. જો નૈનાને જવું તો એક ઉથલ મારવા અને ઉથલ મારીને ટ્રેક્ટર આવી ગયું શેઠે. હવે વાંધો ન થયો ને? એ વાંધો ન થયો ને ક્યાંય? હા એમ. હા હવે દેવાનસિંહ પપ્પા આમાં થોડુંક ટ્રેક્ટર રાખવાનું બાકી છે, એ ટ્રેક્ટર રાખી લેતા આપણે કોઠીંબામાં આટો મારી આવી. હવે તો કાંઈ બહુ છે નહીં, ઉહેડો છે એટલે તો આપણે કોઠીંબાની ખરીદી કરવી પડે. એટલે કોઠીંબામાં આટો મારી આવી. હજી ઘરે કોઠીંબા આપણે 2 ડોલ હૂકવીને આવ્યા, બીજા બાથી હૂકવા હે એટલે હૂકવશે, નકર જઈને હું હૂકવીશ. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5:15 અને કામ હોય આપણે ઘરે તો એક જ કોઠીંબાનું. કોઠીંબા કટિંગ કરવાના, એમાં મીઠું મિક્સ કરવાનું, વરી પાછા ફૂંકવવાના. એટલે અત્યારે આપણે આજ તો વહેલા કટિંગ કરવા બેસી ગયા. બાને જવું હોય જે સત્સંગમાં, એટલે સત્સંગમાં કાલે તો નહોતું જવાનું કીધું બાને, આજે નહીં જવાય. એટલે આજે આપણે વહેલા બેસી ગયા. બાને તો 4 વાગ્યા પહેલાંના બેઠા ને આપણે 4 વાગે બેઠા. કોઠીંબા તો તોય ખૂટે એમ નથી, હજી કાલે હાલશે. આપણા જેટલા ટબ ને ડોલ ને છે ને એ બધાય ભરાઈને ત્યાં લગન સુધારવાના, પછી પાછા બીજે દિવસે ને જેમ પાકતા જાય એમ કટિંગ કરતા જાય. હા દેવાંશભાઈ આપણા ઉઠીને ખાલી નાસ્તામાં સફરજન ખાધું ને હાથીની સવારીએ બેસી ગયા છે નહીં ભાઈ? હા સોમનાથ કેવો બેઠા હતા? ઊંટમાં બેઠા હતા બા. હા ભાઈ વિડીયો જોઈ લે દેવાંશ બેઠો હતો. હે ભાઈ મોટા આ ડોલ ભરાઈ ગઈ, આ ડોલ ભરાઈ ગઈ. હજી આ બધી ડોલ ભરવાની. હવે દેવાંશે બેસી જા ચાકુ લઈને. આ ટબ ભરાઈ ગયો, આ ભરાઈ ગઈ, અને જે આ ટાંકી ભરવાની છે ને એટલા કોઠીંબા છે. એટલે કાચા કાચા જો બાઈએ પાછળ કાઢતા ગયા છે. એટલે કોઠીંબા આપણે પાકા કોઠીંબાની જ કાસરી બનાવીશું ને કાસરીના ઓર્ડર તો એટલા આવે છે. હજી આપણે થઈ છે એને પેક કરવાની બાકી છે, મોકલવાની બાકી છે, પણ બધાયને આવી જ જાહે. હજી આપણે ને કોઠીંબાની કાસરી આપણે પાકલની જ બનાવી છે, એટલે એકદમ ખટમુમરી થાય. કડવી તો જરાય થાય જ નહીં. આપણી કાસરી ખાટી છે જ લાગે પણ કડવીનું તો નામ નહીં. આ કોઠીંબા ખટુમડા થઈ ગયા હોય, પાકેલા કોઠીંબા હોય ને એટલે. અને આમાં મીઠું ઓછા પ્રમાણમાં જોઈએ. આપણે એટલી કાસરી બનાવી એમાં 5 કિલો મીઠું નથી વાપર્યું, એટલે મીઠું હાવ ઓછું જોઈ. એટલે બા જો આવી રીતના બેઠા બેઠા સુધારીને સવારે પાછા હુકવવામાં ધાબા ઉપર હુકવી નાખશું અને આખી રાત રહેવા દેવું. પાછા આ કામ બહુ મહેનતવાળું છે. આપણે અત્યારે હમણાં આવીને હું ગાદોઈ આવીને મીઠું મિક્સ કરીશ, પાછા અને રાતના 2 વાર ફેરવવાનું. નકર જે હેઠેની તળિયાની કાસરી હોય ને એ ફૂલ ખારી થઈ જાય અને ઉપરની કાસરી હોય એ મોરી રહે. એટલે મીઠું અતિ ન ચડી જાય. એટલે આપણે 2-3 વાર ફેરવી નાખીને એટલે સરસ બધું એક સરખું મીઠું ચડે એમ. એટલે આને વાળીએ છે. કોણ લઈ જાય? તાર પપ્પા ક્યાં છે? એ તો વાળ ગયા છે ને ખટકાને કામે ગયા ને. કાલે આવશે, કાલે આવશે તાર પપ્પા. રાજુલા ગયા અને રાજુલા આખું બહુ. એને પપ્પા 1 વાગ્યાના નીકળી ગયા છે, હજી પહોંચ્યા નથી. હજી 6-6:30 પહોંચશે. આપણે દેવાંશી પપ્પા નથી એટલે હાલીને જ આવવું પડે વાડીએ. અને આપણે વાડીનો રસ્તો 5 મિનિટનો, એટલે વહેલી જ નીકળી ગયા. 5:30 નો થયા ને ત્યાં ઘરેથી નીકળી ગયા, એટલે અંધારું ન થાય ને ત્યાં આપણે પાછા ઘરે પહોંચી જાય. એટલે વાડીએથી આવીને ગાયુંને તો આમ વાડીવાળાએ પાઈ હોય નીણે નાખ્યું, પણ તોય મારો જીવ એવો કે હું મારા હાથે એકવાર એને પાણી પાવ નીણ નાખું ત્યારે મને સંતોષ થાય. એટલે એમ થાય કે તરસી નથી ને ભૂખી નથી, એવો મારો જીવ. એટલે ગાયું તરસી કે ભૂખી રહેવી ન જાય. એટલે આવીને આપણે પહેલાં બધું કર્યું, પાઈ, હવે નીણ નાખશું, ગૌરી દોઈ, અને હવે કીધું 5 મિનિટ બેહીને પછી ઘરે જાય. તો ઘરે આરામથી અંજવાળું હોય છે ને ત્યાં જ પહોંચાઈ જાય. ને આપણી જો ગૌરીએ ખાણ ખાઈ લીધું અને ગંગાને નીણ નાખી દીધી છે, ગોમતીને નાખી દીધી છે, અને રાધાને મૂક્યો છે ખોળ ખાવા. એને આપણે ખોળ જ આપી છે એ 2 ટાઈમ, કારણ કે દૂધ થોડુંક ઓછું પાઈ
તો ખોળ ખવડાવી તો એને કાંઈ હજી નાની છે એટલે નીણ એટલી બધી ન ખાવી ધરવો ધરે. ગૌરીને આપણે ખોળ ખવડાવવો હોય પણ ખોળ એને ખાવો નથી, કપાસિયા અને ઘૂસું બે જ ખાય છે. રાધા ખોળ ખાય, લઈ લે હાલે. ના ખોળ હે ને અત્યારે થોડીક વાર દૂધ પીધું હોય એટલે નહીં ખાય, પછી બધું ખોળ બે ટાઈમ એટલો ખોળ એને આપી જ દેવાનો. રાધાને તો અંદર જ બાંધવી પડે, બાયણે ન હાલ. અહીંયા આપણે સિંહ દીપડાની કે એની બીક નથી, પણ કૂતરાની બીક રાખવી પડે. કૂતરા ક્યાંથી ચડી આવે એનું નક્કી ન હોય. વાવડા વાસેડું બાયણે ન હાલે. અત્યારે તો પંખાની જરૂર નથી, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે આપણે અત્યારે એને અત્યારે પૂરી જ દઈએ અંદર. આપણે નંદીને આપણે આ ખડ નાખી વાઢ્યું પણ રાડા બહુ કાઢી નાખે. ભૂખા હોય ને તો એકેય રાડું ન રહેવા દેજે. આપણે ગંગા બધું ખાઈ ગઈ ને કે ગંગા તો બહુ ઓગા કાઢે, પણ દેવાંશી પપ્પા કે જોતું નાખીને એટલે રાડા ન કાઢે. નકર બધી પાંચ ખાઈને રાડા મૂકી દે. આપણી ગોમતીને તો ઓગા કાઢવાની વાત જ ન હોય, બીજાનો ખાઈ જાય. ખાધે જ એવી છે.